હરણી બોટ કાંડની અર્ધવાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે 12 બાળકો અને 2 શિક્ષકો મૃતકોના પરિવારને ન્યાય આપવાની માંગણી સાથે વડોદરા શહેર કોંગ્રેસ ગાંધીનગર ગૃહ ખાતે શાંતિપૂર્ણ ધરણા કરતા પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી। ગત તારીખ 18મી જાન્યુઆરીના રોજ હરણી મોટના તળાવ ખાતેના હરણી લેક ઝોન ખાતે બાળકો તથા શિક્ષકો બોટિંગ કરવા ગયા હતા। ત્યાં ગુજરાતને હચમચાવી દીધી હતી। તે સમયે રાજ્યના મુખ્યમંત્રી ગૃહ રાજ્યમંત્રી ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને જવાબદારોને બક્ષવામાં નહીં આવે તેમ જણાવ્યું હતું। પરંતુ આ કેસમાં જવાબદારો જામીન પર બહાર આવી ગયા છે। નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા સરકાર અને તંત્રના રિપોર્ટ સામે પણ આક્રોશ વ્યક્ત કર્યો હતો અને પૂર્વ મ્યુનિસિપલ કમિશનર એચ.એસ. પટેલ તથા વિનોદ રાવ મુદ્દે પણ જવાબદેહી નક્કી કરવા સૂચના આપવામાં આવી છે। આજે 18 જુલાઈના રોજ હરણી બોટ કાંડના મૃતકોની અર્ધવાર્ષિક પુણ્યતિથિ છે, ત્યારે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા આ 14 મૃતકોના પરિવારને ન્યાય આપવાની માંગ સાથે ગાંધીનગર ગૃહ ખાતે શાંતિપૂર્ણ રીતે ધરણા પર બેઠા હતા। સાથે જ તેમણે જવાબદાર દોષિતોને જેલભેગલા કરવાની માંગ કરી હતી। તે દરમિયાન પોલીસે ધરણાની પરવાનગી ન આપી હોવાનું કારણ આગળ કરી શાંતિપૂર્ણ રીતે ધરણા પર બેઠેલા કોંગ્રેસના આગેવાનો કાર્યકરોની અટકાયત કરી। રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા। એક તરફ ગુજરાત સરકાર ડિક્લેર કરે છે કે તમામને ન્યાય આપીશું, કોઈ ચમરબંધીને છોડવા નહીં આવે, પણ જ્યારે પીડિત પરિવારના લોકો ધરણા કરીને પોતાના માટે જસ્ટિસ ડિમાન્ડ કરવા પોલીસ પરમિશન માંગે છે તો પોલીસ પરવાનગી નથી મળતી। કાર્યક્રમ શરૂ થતાં પહેલાં તે લોકોની ધરપકડ થાય છે। આ અનડિક્લેર્ડ ઇમરજન્સી નથી તો શું છે? ગુજરાતમાં કાયદો વ્યવસ્થા એક બાજુ ઠપ થઈ રહી છે, તમામ નીતિ નિયમ એડે મૂકીને ગમે તેમ પરમિશન્સ મળે છે, ગમે તેમ લોકોની જીવ સાથે ચેડા થાય છે। તમે રાજકોટ જોઈ લો, મોરબી જોઈ લો, વડોદરા જોઈ લો, સુરતનો કાંડ જોઈ લો, તમામ જગ્યાએ લાપરવાહી સરકારી તંત્રની, અને હવે કોઈ ધરણા કરે કે વિરોધ કરે કે સરકારની આ ખામીઓ ઉજાગર કરે, ન્યાય માટે લડત કરે તો આ રીતના જોર જબરદસ્તીથી એ લોકોને પોતાનું વિરોધ પ્રદર્શન કરવાનો બી ઓપોર્ચ્યુનિટી નહીં આપનાર આ સરકાર હવે વિરોધથી ડરે છે, કારણ કે એ લોકોએ દરેક જગ્યાએ ભ્રષ્ટાચાર જ એટલા બધા કર્યા છે। અમારી માંગણી એ છે કે ભારતીય જનતા પાર્ટી જે કોર્ટની રાહે હમણાં ચુકાદો આવ્યો અને 2 કમિશનરને, તત્કાલીન કમિશનરને સજા કરવાની વાત થઈ, તો રાજ્ય સરકાર એ 2 કમિશનર્સને બચાવવા જતી હતી તો એની પાછળનું કારણ શું? આ 2 કમિશનરની ધરપકડ કરવાથી એમના કયા મોટા રાજકીય નેતાઓના માથા નામ ખુલવાના હતા જેમને બચાવવાનો પ્રયત્ન રાજ્ય સરકાર કરે છે? આ તમામ અધિકારીઓ તો ચિઠ્ઠીના ચાકર હોય છે, અલ્ટિમેટલી ડિસિઝન મેકર તો જે પદાધિકારીઓ શાસક પક્ષના હોય છે, નેતાઓ હોય છે, એ જ હોય છે। તો આની પાછળ કયા રાજકીય નેતાઓની સંડોવણી હતી એ નામ બહાર આવે ને અધિકારીઓએ બી બેફામ, જેમના પર દબાણવશ આ બધા કૃત્ય કરાવવામાં આવે છે, અધિકારીઓએ બી ખુલીને બોલવું જોઈએ કે એ લોકો પાસે કોણા ઇન્સ્ટ્રક્શનથી, કોણા દબાણપૂર્વક આવા ખોટા નિર્ણયો લેવડાવવામાં આવે છે। जी साहब, आज 6 महीना થઈ ગયા। આજે 18 તારીખ છે, 18 જાન્યુઆરી આ ઘટના બનેલી। અમારી પહેલા દિવસથી માંગણી એ જ હતી કે ભાઈ આમાં જે ફરિયાદ કરતા છે પોતે આરોપી છે। આજે કોર્પોરેશને પણ કમિશનરશ્રીએ જે તપાસ કરી એમાં એ આરોપી તરીકે એમને ગણ્યા છે કે ભાઈ એમનો એટલી જ વાંક છે। એટલે અમે આ વસ્તુ પહેલા દિવસથી જ કહી રહ્યા છીએ। અને બીજી વાત એ કે હાઈકોર્ટે જ્યારે કહી દીધું છે કે ભાઈ આમાં પૂર્વ કમિશનર હતા, એ આમાં એમનું રોલ છે, તે છતાં હજી સુધી એમના ઉપર કાર્યવાહી કમ નહીં થઈ। હજી સુધી એમને છાવરવામાં કેમ આવી રહ્યું છે? એમને બચાવવાનો પ્રયાસ કમ કરી રહ્યા છે બધા? આ છોકરાઓ ગયા છે, શું ઓછા છે? હજી તમારે વધારે છોકરાઓની બલી જોઈએ છે તો પછી તમે એના ઉપર તમે આરોપ દર્જ કરશો ને એને ધરપકડ કરશો। જ્યારે નાના આરોપીઓ હતા, જે વોચમેન હતા, એ બધાને તો તમે પહેલા જ દિવસે પકડી લીધેલા। એમાં આ લેકઝોનવાળા પણ 15 આરોપી તો હજી બહાર થઈ ગયા, બહાર છૂટી પણ ગયા છે। હજી તમે ન્યાય માટે લડી રહ્યા છે કે આરોપી પૂરા પકડાય નહીં એ પહેલાં કોર્ટે 15 આરોપીઓને તો જામીન આપી દીધી। જામીન લેવું એમનો અધિકાર છે, બરાબર છે, પણ તમે આટલું વહેલા કેવી રીતના આપી શકો? જ્યારે આ લોકોની એટલી મોટી બેદરકારી થઈ કે 12 છોકરાઓ અને 2 શિક્ષિકાઓનું ભોગ એ લોકોએ લઈ લીધું, તમે એ લોકોને 15 આરોપીઓને એક સાથે કેવી રીતના છોડી શકો? અમને બહુ દુઃખ થયું જ્યારે અમે જાણવા મળ્યું કે ભાઈ 11 આરોપીઓને એક સાથે જામીન થઈ ગઈ, તો એ બહુ મોટો અમને ઘાત લાગ્યું કે ભાઈ અમને ઇન્સાફ મળશે કે નહીં મળશે। અમને એ વસ્તુની બીક લાગવા માંડી, પણ જ્યારે હાઈકોર્ટે જ્યાં કડક વલણ લીધું તો અમને સંતોષ થયું કે ભાઈ નહીં, હવે અમને ન્યાય મળશે। પરંતુ આજે આટલા દિવસ થઈ ગયા છે તોય કમિશનર ઉપર કોઈ કાર્યવાહી થઈ નહીં, પૂર્વ કમિશનર ઉપર, એટલે કમ એમને પકડવામાં નહીં આવતું। અમારો પ્રશ્ન એ જ છે ને સ્કૂલ ઉપર પણ તાત્કાલિક ધોરણે એ લોકોના ઉપર FIR પાઠવી જોઈએ ને એમના ઉપર ગુનો નોંધવો જોઈએ। મોહમ્મદ માહિર।
હરની બોટ કાંડ જે માનવ સર્જિત હત્યાકાંડ થયો હતો, આજે એની અર્ધવાર્ષિક પુણ્યતિથિ 6 મહિના પૂરા થયા છે. આજે પણ પીડિત પરિવાર ન્યાયની આશા ઝંખી રહ્યો છે. કારણ કે જે પ્રમાણે આજે શાળાના સંચાલકો હોય કે કેટલાક મોટા માથાના અધિકારીઓ હોય, જિલ્લા શિક્ષણ અધિકારી, જેમની સામે ગુનો દાખલ થવો જોઈએ થયો નથી. હાઈકોર્ટમાંથી તો ન્યાયની આશા છે ને ન્યાય થઈ રહ્યો છે, પરંતુ અહીંયા જે શહેર કક્ષાએ આજે કલેક્ટર લેવલથી હોય કે પોલીસ કમિશનર સાહેબના લેવલથી હોય કે મ્યુનિસિપલ કમિશનર સાહેબના લેવલથી હોય, આજે હાઈકોર્ટે આમાં આ લોકોને આટલું ઝાટકણી કાઢી તો પણ તમે જુઓ કે આ લોકો આંખ આડા કાન કરે છે. અને જે ફરિયાદો લેવી જોઈએ, આજે 6 મહિના થઈ ગયા હરની બોટ કાંડને, એટલે ગાંધીજીના માર્ગે અહીંયા ધરણાના કાર્યક્રમ રાખ્યો હતો. પોલીસ દ્વારા અમે પોલીસ પાસે 48 કલાક પહેલાં પરવાનગી માંગી છે, તે છતાં અમને પરવાનગી આપવામાં આવી નથી. લોકશાહીમાં આજે ધરણા પ્રદર્શન કરવા કે પોતાના હક માટે બોલવું પણ ગુનો થઈ ગયો છે એવું લાગે છે. કારણ કે તમે જુઓ, પોલીસે મોટી સંખ્યામાં અહીં હાજર છે અને અમને પીડિત પરિવાર અહીં બેઠું છે, અમે એમના સપોર્ટમાં અહીં બેઠા છે, તે છતાં આ લોકો પરવાનગી આપતા નથી. ભાજપના નેતાઓ ખુલ્લેઆમ કાયદાનો ભંગ કરે ત્યારે એમની સામે કાર્યવાહી ના થાય, પરંતુ અમે લોકો આ પીડિત પરિવાર જો બેઠા છે અને શાંતિથી નથી ટ્રાફિક જામ કરતા, નથી રક્ષા રોકો કર્યું તો પણ લોકશાહી ડબે કરી રહ્યા છે, તો એ પરવાનગી નથી આપતા. દુઃખ છે એ વાતનું. શું આ લોકશાહી છે કે નહીં, બહુ મોટો પ્રશ્ન છે. Subscribe now and press the bell icon. Never miss an update.